નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ટેટ અને ટાટની અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે એવી આશા સાથે આ વિડીયોની શરૂઆત કરીએ. જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલનું આઇકન પણ દબાવી દો, જેથી ભવિષ્યમાં જે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે. પહેલો પ્રશ્ન, અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે? જવાબ છે સ્કિનર. બીજો પ્રશ્ન, મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા. આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? જવાબ છે પ્રક્ષેપણ. ત્રીજો પ્રશ્ન, પ્રાથમિક શિક્ષણ એટલે? જવાબ છે જીવન શિક્ષણ. ચોથો પ્રશ્ન, વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે? જવાબ છે પુરસ્કાર. પાંચમો પ્રશ્ન, બાળકને મૂળાક્ષર લેખન શીખવવા સૌથી સારી શરૂઆત કઈ રીતે કરાવી શકાય? જવાબ છે રેતિયા અક્ષર પર આંગળી ફેરવીને. છઠ્ઠો પ્રશ્ન, બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું કયું છે? જવાબ છે સ્વતંત્ર લેખન. સાતમો પ્રશ્ન, ધોરણ 1માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? જવાબ છે 1 થી 50 સુધીનું. આઠમો પ્રશ્ન, GIET પોતાના શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણનું માસિક સમયપત્રક કયા સામાયિકમાં પ્રસિદ્ધ કરે છે? જવાબ છે જીવન શિક્ષણમાં. નવમો પ્રશ્ન, અધ્યાપન એટલે? જવાબ છે વર્તમાનમાં પરિવર્તન ધારણ કરવું. દસમો પ્રશ્ન, નીચેનામાંથી કયું બાળ સામાયિક છે? જવાબ છે બાળ મિત્ર. 11મો પ્રશ્ન, નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂરંતર સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે? જવાબ છે ઓપન સ્કૂલ. 12મો પ્રશ્ન, લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે? જવાબ છે શિક્ષણ. 13મો પ્રશ્ન, સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમનમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે? જવાબ છે માતા પિતા અને શિક્ષકોનું. 14મો પ્રશ્ન, બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું છે? જવાબ છે ટર્મને. 15મો પ્રશ્ન ભૂલવાળો હોવાથી અહીં તેની આપણે ચર્ચા નહીં કરીએ. 16મો પ્રશ્ન, રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? જવાબ છે કિચુભાઈ બધેકાએ. 17મો પ્રશ્ન, શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય? જવાબ છે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા. 18મો પ્રશ્ન, સારા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે? જવાબ છે વિષય વસ્તુની સંગીન જાણકારી. 19મો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ આ કયો ઉદ્દેશ કહેવાશે? જવાબ છે શૈક્ષણિક ઉદ્દેશ્ય. 20મો પ્રશ્ન, સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોના ભાગે હોય છે? જવાબ છે બૌદ્ધિક વિકાસ. 21મો પ્રશ્ન, પ્રાથમિક શાળા કક્ષાએ સમવય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે? જવાબ છે બુનિયાદી શિક્ષણ. 22મો પ્રશ્ન, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સુસંગત છે? જવાબ છે ગ્રેડ. 23મો પ્રશ્ન, ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાતી હતી? જવાબ છે વર્ધા શિક્ષણ યોજના. 24મો પ્રશ્ન, બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું સુફળ છે? જવાબ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. 25મો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલો દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે? જવાબ છે થોર્નડાઇકનો. 26મો પ્રશ્ન, મોનોલોગ એટલે શું? જવાબ છે એકપાત્રીય અભિનય. 27મો પ્રશ્ન, આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે? જવાબ છે સાંવેગિક. 28મો પ્રશ્ન, શિક્ષણના કયા ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે? જવાબ છે અહીં દર્શાવેલ ત્રણેય, એટલે જે ઓપ્શનમાં હતા તે ત્રણેય. 29મો પ્રશ્ન, ધ્યેયવિહીન ક્રિયાઓ આચરવી એ શિક્ષકનું કેવું પાસું છે? જવાબ છે નબળું પાસું. 30મો પ્રશ્ન, વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હોવું જોઈએ?
જવાબ છે ઉપરના બધા મિશ્ર પ્રશ્નોવાળો, એટલે કે પ્રશ્નપત્રમાં બધા જ પ્રકારના પ્રશ્નો આવી જવા જોઈએ. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થયો હશે. માટે વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ વિડીયોને શેર કરજો. અને જો ભવિષ્યમાં આવા અન્ય વિડીયોની અપડેટ મેળવવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.